ગૌમાતાને રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં ગોધરામાં રેલી યોજવામાં આવી હતી. વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિતના માર્ગદર્શન હેઠળ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં હરણી વારાસિયા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલથી ગુરુકુળ વિદ્યાલય સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુકુળ વિદ્યાલયના સંચાલક દિનેશ પંડ્યા સહિત સ્કૂલના 900 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રેલીમાં ગૌભક્ત સત્યાભાઈ ગૌ રક્ષા સમિતિ પ્રતાપનગર વડોદરાના અગ્રણી રાકેશ સોની, બિમલ સોની, મનીષા સોની, અમિતા ત્રિવેદી, કપિલ સોની તેમજ અન્ય ગૌભક્ત અને મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો. સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે શંકરાચાર્યના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે તેને સમર્થન આપતા આંદોલન માટે દરેક કાર્યમાં જોડાવા કાર્યકરો કટિબદ્ધ થયા હતા. સમગ્ર વિશ્વની અંદર ચારે ચાર શંકરાચાર્યજીઓ ગૌરક્ષા માટે ભેગા થયા છે, ત્યારે વડોદરા કેમ પાછળ રહી જાય અને સરકારે આની પર તાત્કાલિક વિચારણા કરી અને જે પ્રશ્ન 50 વર્ષથી અટવાયેલો છે એ નું નિરાકરણ લાવે અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરે. જે અપમાનજનક રીતે ગાયને પશુની શ્રેણીમાં મૂકવામાં આવી છે તેને પ્રતિષ્ઠા મળે ને માતાની શ્રેણી પ્રાપ્ત થાય. ને એક જ અપીલ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, જે ઉપલક્ષમાં આજથી એટલે 2 તારીખથી 6 તારીખ સુધી જ્યોતિર્મઠના જે જગતગુરુ શંકરાચાર્ય છે સ્વામી શ્રી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ તેમની અધ્યક્ષતામાં ગૌ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 2, 3, 4 વિચાર કરવામાં આવશે. જે પ્રસ્તાવ પારિત થશે એના પર પૂર્ણ વિચાર વિમર્શ કરી 5મી તારીખે શંકરાચાર્યજી દ્વારા ધર્માદેશ પારિત કરી એ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને 6 તારીખે એ પ્રસ્તાવની કોપી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રાલયો અને દેશના સમસ્ત સાંસદોને કોપી મોકલવામાં આવશે.